અમરેલા ગામમાં રિદ્ધિ નામની એક નાની છોકરી રહેતી. તે ખૂબ જ હોશિયાર અને ચંચળ હતી, પરંતુ એક વાત તેને બહુ ચડતી. તેને બધું તાત્કાલિક જ મળવું જોઈએ. રાહ જોવાનો તેને સ્વભાવ નહોતો. એક દિવસ તેની દાદી, જે ખૂબ જ સમજદાર અને શાંત સ્વભાવની હતી, એને બોલાવીને એક જૂની પિત્તળની ચાવી આપી. દાદી બોલી, "આ ચાવી જાદુઈ છે, પણ એ ત્યારે જ કાર્ય કરે છે જ્યારે તું ધીરજ રાખીને કામ કરે. જો તું ઉતાવળ કરશે તો આ ચાવી કંઈ નહીં ખોલે." રિદ્ધિને તો સાંભળ્યું પણ નથી. તે તરત દોડી ગઈ ઘરના પાછળના જૂના રૂમમાં. ત્યાં એક નાની પેટી હતી. "આ જ હશે," તે બોલી. તેણે ઉતાવળમાં ચાવી ફેરવી. ચાવી ફરતી જ નહોતી. તેણે ગુસ્સે થઈને 2-3 વાર મોર જોરથી ખેંચી, પણ પેટી ખુલી નહીં. થાકીને પાછી દાદી પાસે ગઈ. દાદી મલકીને બોલી, "પુત્રી, દરેક કામને તેના સમયથી થાય. ધીરજ ન હોય તો ચાવી ક્યારેય કામ નથી કરતી." આ વખતે રિદ્ધિ ધીમા હાથથી ફરી ચાવી લઈને ગઈ. શ્વાસ સ્થિર કર્યો, ચાવી હળવી ફેરવી, અને ચમત્કાર! પેટી ખુલી ગઈ. અંદર એક નાનું કાગળ હતું. ધીરજ એ જીવનની સાચી ચાવી છે. રિદ્ધિએ એ દિવસથી ઉતાવળ કરવાનું બંધ કર્યું. હવે દરેક કામ વિચારથી અને ધીરજથી કરતી. દાદીની આ જાદુઈ ચાવીએ તેને જીવનભર માટેનું મોટું પાઠ શીખવાડ્યો.